આવનારી નગરપાલિકાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો છે। જે પ્રકારે શહેર પ્રમુખની જે વરણી થઈ છે આ જ વરણીને લઈને કોંગ્રેસના જે કાર્યકરો છે આ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે, તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગામી સમયમાં જે નગરપાલિકાની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પડઘમ વાગી રહ્યા છે અને આ જ પડઘમ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં જે કોંગ્રેસ છે આ કોંગ્રેસમાં એક ભડકો થયો છે। વાત પાલનપુર શહેરમાં જે શહેર પ્રમુખ છે આ શહેર પ્રમુખની બંધ બારણે વરણી કર્યા હોવાના સ્થાનિક નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। એટલું જ નહીં, જે કોંગ્રેસના જે જૂના નેતાઓ છે આ નેતાઓ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જે પ્રકારે પાલનપુર શહેર પ્રમુખની જે વરણી કરવામાં આવી છે અને વરણીનો જે ઉમેદવાર છે આ ઉમેદવારને કોઈ ઓળખતું નથી। આ ઉમેદવાર કોઈ કોર્પોરેટને ઓળખતા નથી, કાર્યકર્તાઓને ઓળખતા નથી અને આવા જે પ્રદેશ જે પ્રમુખ છે આ પ્રમુખની વરણી જિલ્લા પ્રમુખ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવે છે। આવા સીધા આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યા છે। જો કે આ તમામ બાબતને લઈને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। પાલનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જે નવી નિમણૂક થઈ છે એ નિમણૂક જે પાર્ટીની પ્રોસેસ કરવાની હોય એ પાર્ટીની પ્રોસેસ કર્યા પછી પણ વાલા દવાલાની નીતિ અખતાર કરી અને એની નિમણૂક કરવામાં આવી છે। હમણાં જે પ્રમુખ મૂકવામાં આવે છે બિલકુલ ફ્રેશ છે, એને કોઈ અનુભવ નથી, એ નગરપાલિકાના કોર્પોરેટરને કોઈને ઓળખતો નથી અને આખા શહેરના વિસ્તારને બરાબર જાણતો નથી। એમને લક્ષ્મીપુરામાં રહેવાનું છે એટલે એના કારણે આ વિરોધ જબરજસ્ત થયો છે। રાહુલ ગાંધીની સુજન સંગઠનની જે અભિયાન હતું એ અભિયાન પ્રમાણે નિમણૂકો કરવાની હતી। દરેક તાલુકા શહેર સમિતિના અંદર ઓબ્ઝર્વર પ્રદેશમાંથી મૂકવામાં આવ્યા હતા અને એમને બધા શહેર તાલુકા સમિતિનો સેન્સ લીધા પછી એમને પેનલો બનાવીને ત્યાં પ્રદેશમાં મોકલવાની હતી અને પેનલો બનાવીને પણ મોકલેલી હતી। તેમ છતાં અહીંથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને આપણા લોકસભાના MP જ્ઞાનીબેને એમને જુદી રીતે બે નામો મોકલેલા, એક ઠાકોર અને એક કૌશલ પટેલ। પછી એ કોઈ ઓળખતા નથી તો સંગઠને કીધું કે મોકલ્યા છે, શું કારણ વધુ શકે તમારું? કારણ તો મેં કહ્યું ને કે એમને લોકસભાની ચૂંટણી વખત લક્ષ્મીપુરા ના અંદર કામગીરી કરી, જ્ઞાનીબેનને ત્યાં બધાને મેળવ્યા, આર્થિક રીતે પણ મદદ કરાઈ, આ બધા મેઇન કારણો છે। આગામી દિવસોમાં આ વિરોધ કેટલો વધી શકે છે? ચૂંટણી પહેલા આ પ્રકારનો વિરોધ આગામી ચૂંટણી કેવું નુકસાન કરી શકે કે આ જો વિરોધ લોબો ચાલ્યો તો નગરપાલિકાની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે બહુ તકલીફ થશે। આપનો શું આગામી રણનીતિ છે? શું કેવો પ્રકારનો વિરોધ કરી શકે? અમારે આમ તો નગરપાલિકાની ચૂંટણી માટે કોઈ વિરોધ નથી, પણ પાલનપુર શહેરના લોકો નગરપાલિકામાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે। જ્યારે આટલા સારા સંજોગો હોય ત્યારે કોંગ્રેસ પોતે જ એવું કામ કર્યું છે કે જેનાથી લોકો પણ નારાજ થઈ ગયા છે પાલનપુર શહેરના। એટલે ચૂંટણી જીતવાના અંદર જે સંજોગો ઊભા થયા હતા એ આ લડાઈ ગાલીને આખા લોકોના માનસ પર ખરાબ અસર થઈ છે। એવું કહ્યું કે તમે તાળાબંધી કરશો કે રાજીનામા આપશો, તો કેટલા લોકો આ તમારી સાથે જોડાઈ શકે છે? આ વિરોધમાં તો શહેરના તમામ કાર્યકર આગેવાનો સંપૂર્ણ આ વાતથી સમર્થન આપેલું છે। કેટલાક તો લોકો જે ચૂંટણી લડવા ઈચ્છતા હતા એ લોકો પણ ચૂંટણી નહીં લડે અને આ જ પરિસ્થિતિ ચાલીને જો સંગઠનના અંદર જવાબદાર માણસો આ વાત નહીં સ્વીકારે તો કેટલાક વોર્ડમાં તો ઉમેદવારો પણ નહીં મળે અને કોંગ્રેસને નીચું જોવાની વારી આવશે। તો આવા બધા નિર્ણયો શા માટે લેવામાં આવે છે? કોઈને વિશ્વાસમાં લીધા વગર જો આ રીતે કામ કરવામાં આવતું હોય
તો સંગઠનના કાર્યકરો, સંગઠનમાં જે જોડાયેલા છે એ લોકો શા માટે મજૂરી કરે? આગામી આપ શું વિરોધ કરશો? કેવો વિરોધ કરશો? અમારો તો વિરોધ જબરજસ્ત છે જ, કે પહેલા મેં કહ્યું કે સંગઠનની વાત છે તો એક પરિવારની વાત છે, એટલે અમે પહેલા સંગઠનના જવાબદાર માણસો જોડે રજૂઆતો કરીશું. એના પછી જો એ લોકો સંમત નહીં થાય તો ધરણા કરવાની વાત આવશે, અને ધરણો કર્યા પછી પણ જો એ લોકો સંમત નહીં થાય ને મનમાની કરવા ઈચ્છે તો ઘણા બધા સંગઠનના માણસો નિષ્ક્રિય થઈ જશે, તો પરિસ્થિતિ ખૂબ જ વધારે બગડશે. શું બાબતની પ્રેસ કોન્ફરન્સ છે? કેમ વિરોધ કરવામાં આવ્યો? આજે પાલનપુર સર્કિટ હાઉસમાં જે પ્રેસની કોન્ફરન્સમાં એક જ મુદ્દાનો અમારો કાર્યક્રમ છે કે આજે કોંગ્રેસ દ્વારા જે તાજેતરમાં જ પાલનપુર શહેરના પ્રમુખની નિમણૂક કરી છે, એ જે પ્રમુખની નિમણૂક કરી છે એનો અમારો સખત વિરોધ છે. કારણ કે આ જે ભાઈ છે એ પાર્ટીનો કાર્યકર નથી, એ પોતે લક્ષ્મીપુરા ગામમાં રહે છે. બીજી વાત છે કે આજે એક પાલનપુર શહેરના પ્રમુખની જવાબદારી જ્યારે વિશેષ થઈ જાય છે, સામે ચૂંટણી આવે છે, ત્યારે આવા વ્યક્તિને જે કાર્યકરને ઓળખતો નથી, એને ખબર નથી પાલનપુરના બૂથ કેટલા છે, પાલનપુરના વોર્ડ કેટલા છે, તો અને એને કોઈ તાલુકાની, શહેરની કે કોઈ પણ નાનામાં નાનો હોદ્દો પણ એને અત્યાર સુધી લીધેલો નથી, અને એક માત્ર પેરાશૂટના રીતે એને ઠોકી બેસાડવામાં આવ્યો છે. અને અમારા જે સિનિયર કાર્યકરોને પણ પૂછવામાં નથી આવ્યું, આગેવાનોને પૂછવામાં નથી આવ્યું, અમારા 12 નગરપાલિકાના સભ્યશ્રીને પૂછવામાં નથી આવ્યું. તો આ રીતે મનસ્વી નિર્ણય લેવામાં આવે. નગરપાલિકા કેટલા સભ્યોને અત્યારે અમારી પાસે 12માંથી 8 સભ્યોની અમારી સાથે સંમત છે, અને એમની સહીઓ પણ ઓલરેડી અંદર આવેલી છે. એ લોકોએ એવું કહ્યું કે અમે ન્યુટ્રલ છીએ, કેમ કે દરેક આ તો આમાં શું લોકશાહીમાં દરેકને હક છે, કોઈ વિરોધ કરે કોઈ ના કરે, પણ એમનો પણ માનસિક રીતે તો પણ પીડાય છે કે અમારો વિરોધ છે, પણ એમને અત્યારે બતાવી નથી, જાહેરમાં આવી શકતા નથી. કોને આમાં સંગઠન જવાબદાર? સંગઠનમાં તો અત્યારે પ્રદેશ કોંગ્રેસ વાળા કહે છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખે જે અમને લિસ્ટ મોકલ્યું એમાંથી અમે નિર્ણય લીધો છે. જિલ્લા વાળા એવું કહે છે કે પ્રદેશ વાળાએ નિર્ણય લીધો છે. એટલે આ એકબીજાને ખોની વાત છે, પણ એમાં નાના કાર્યકર ને પાર્ટીના સનિષ્ઠ કાર્યકરોનો એમની માનસિકતા અને એમની અવદશા શું થાય છે. આજે અમારે લોકોને જવાબ કેવી રીતે આપવો? સામે ચૂંટણી આવીને ઊભી રહી છે, ત્યારે અમારે પાર્ટીના નગરપાલિકાના સદસ્યોની પસંદગી કરવાની વાત આવશે કે સંગઠનને મજબૂત કરવાની વાત આવશે, તો અત્યારે ચૂંટણી ટાણે જ આવો ડખો કર્યો, તો એના માટે જવાબદાર તો એ જ પાર્ટીના આગેવાનો છે ને. તમે કોઈ નક્કી કર્યું છે કે જેના નહીં, અમે કોઈ હોદ્દાની લાલચવાળી વાત કે હોદ્દાની પસંદગીની વાતમાં અમે નથી પડ્યા. અમે પાર્ટી જે પણ નિર્ણય લેશે એને અમે સર્વમાન્ય રાખીશું, પણ આ ભાઈની વાતમાં જ અમે વાંધો છે અમારો. બાકી કોઈ પણ ફતુભાઈને ચાલુ રાખ્યા હોત તો પણ અમને વાંધો નહોતો. સુરેશભાઈ પણ સિનિયર પ્રમુખ છે, હું પણ પ્રમુખ છે. એ પાર્ટી કોઈને પણ અનુભવીને જવાબદારી આપી હોત તો બધા પાર્ટીના એક્સેપ્ટ કરતા. એટલે અમારી કોઈ એવી લાગણી પણ નથી કે અમને જે હોદ્દો આપે, પણ અમારી તો લાગણી એક જ છે કે આ પાર્ટીએ નિર્ણય ખોટો લીધો છે, તો પાર્ટી ફેર વિચારણા કરવી જોઈએ. રણનીતિ આગામી બસ રણનીતિ તો એ છે કે અમારે રાજીનામા આપવાની વાત છે, અને જો અમારી વાત સ્વીકાર નહીં આવે તો બધા તમામ કાર્યકરો રાજીનામા આપશે. છેલ્લે પાર્ટીના અંદર તાળાબંધીનો કાર્યક્રમમાં પણ અમે વિચારીશું એ બાબતમાં. તમે જો તે પ્રકારે કોંગ્રેસના નેતાઓના સીધા આક્ષેપ છે કે ક્યાંક ને ક્યાંક જે લોકસભાની જે ચૂંટણી હતી અને આ જે ચૂંટણીમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને જે પ્રકારે આ જે શહેર પ્રમુખ છે, આ શહેર પ્રમુખ દ્વારા મદદ કરવામાં આવી હતી, અને આ જ મદદને લઈને તેનું નામ ઉપર મોકલવામાં આવ્યું હતું, અને આ નામમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા તેમની વરણી કરવામાં આવી છે, અને એવા સીધા આક્ષેપ કરવામાં આવે છે. જો કે પ્રદેશમાંથી તેમનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે, અને આ જ નામ સિલેક્ટ કરતાની સાથે કોંગ્રેસના જે નેતાઓ છે, નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો છે. આવનાર સમયમાં આ જે શહેર પ્રમુખની જે વરણી કરવામાં આવી છે, આ વરણીને લઈને કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં જે કોંગ્રેસ ભવન છે, આ કોંગ્રેસ ભવન ખાતે ધરણા સહિત તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે. જોઈએ આવનાર સમયમાં પ્રદેશ પ્રમુખને જે પ્રકારે રજૂઆત કરવામાં આવી છે, અને આ જ રજૂઆતને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.